ફ્રેન્ડ્સ, માત્ર 1 કપ ચણાની દાળથી અને બહુ ઓછી સામગ્રીથી ખૂબ જ ઝડપથી બની જાય એવો એક નાસ્તો જોઈશું. સાંજે ભૂખ લાગી હોય અથવા અચાનક મહેમાન આવ્યા હોય તો ફટાફટ બનાવવું હોય તો આ નાસ્તો બેસ્ટ છે. 1 કપ ચણાની દાળને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા જેમ ઢોકળાનું આપણે ગ્રાઇન્ડ કરતા હોઈએ છીએ એ રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે. એને કાઢી લઈશું. આને ચાળવાની જરૂર નથી. હવે અહીંયા 1 ટેબલસ્પૂન ઓઇલ એડ કરી, તો અહીંયા સિંગ તેલ એડ કર્યું છે. મિક્સ કરી લેવાનું છે. તમારા ઘરમાં તમે જે ખાતા હોય એ તેલ તમે એડ કરી શકો છો. મિક્સ કર્યા પછી ઢાંકી અને 5 મિનિટ રહેવા દઈશું. તો 5 મિનિટ રહેવા દીધા પછી એની અંદર અહીંયા 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરીશું. તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો. હવે અહીંયા 2 ચપટી કુકિંગ સોડા એડ કરી અને મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા મિક્સ થઈ ગયું છે. હવે અડધી વાટકી ફ્રેશ લીલા ધાણા ઝીણા કટ કરીને એડ કર્યા છે. પા વાટકી ફુદીનાના પાન ઝીણા કટ કરીને એડ કરવા. 3 ટેબલસ્પૂન મીઠો લીમડો ઝીણો કટ કરીને એડ કર્યો છે. કૂણો કૂણો જોઈને લીધો છે. 1 લીલું મરચું મોટી સાઈઝનું મોળું લીધું છે ઝીણું કટ કરીને. 1 બારીક કટ કરેલી ડુંગળી. 1 મીડિયમ સાઈઝનું બારીક કટ કરેલું બટાકું પાણીથી વોશ કરીને લીધું છે. અહીંયા અડધી ટીસ્પૂન ગરમ મસાલો અને અડધી ટીસ્પૂન આમચૂર પાવડર એડ કર્યો. જો આ મસાલા તમારે કોઈ પણ એડ ના કરવા હોય તો 2 ટેબલસ્પૂન મેગી મસાલા એડ કરી લેવા. અડધી ટીસ્પૂન મરી પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કર્યું છે. અહીંયા બધા જ મસાલા ઘરના એડ કર્યા છે. આપણે મેગી મસાલા એડ નથી કર્યા. તો બધું જ મિક્સ કરી લેવાનું છે હાથેથી સારી રીતે. તો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે થોડું થોડું પાણી એડ કરવાનું છે. તો અહીંયા ટોટલ 1 વાટકી જેટલું પાણી એડ થયું છે. હવે આને 5 મિનિટ આ રીતે રહેવા દેવાનું છે. 5 મિનિટ આ રીતે રહેવા દીધા પછી સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. અને તેલ થોડું ગરમ થાય પહેલાં હાઈ ફ્લેમ ઉપર, પછી આ રીતે પોલો બોલ્સ વાળી લેવાનો છે. અને એને ગેસની ફ્લેમ હવે આપણે મીડિયમ કરી લઈશું. મીડિયમ ફ્લેમ ઉપર થોડું થોડું પોર્શન મૂકી અને તળી લેવાનું છે. એક સાઈડ સરસ તળાય પછી જ એને પલટાવવાનું, નહીં તો તેલમાં જ ભાગી જશે. બીજી વાર પલટાયા પછી એને આપણે કાઢી લઈશું. હજુ પણ તમારે આગળની પ્રોસિજર જોવાની રહી. તો અહીંયા બધા જ આ રીતે તળી લેવાના છે. તો આ રીતે બધા જ બોલ્સ તળાઈ જાય પછી આપણે અહીંયા એક બોલ્સ લઈ અને એને થાળી ઉપર મૂકી, તો આ રીતે થાળીને ઊંધી કરીને રાખી છે. વાટકીથી આ રીતે હલકા હાથે પ્રેસ કરી લેવાનું છે. તો આ રીતે ટીકડી તૈયાર થશે. એને હલકા હાથે જ પ્રેસ કરવાનું, વધારે દબાઈને નહીં પ્રેસ કરી દેવાનું, નહીં તો પછી ભાગી જશે તેલમાં જઈને. તો બધી જ ટીકડી તૈયાર થાય એને ફરી તળી લેવાની છે. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખી અને તળી લેવાનું. મીડિયમ જ રાખવાની છે. એક સાઈડ સરસ ક્રિસ્પી થાય એટલે પલટાવવાની. વારે વારે નહીં પલટાવતા, નહીં તો તેલમાં ભાગી જશે. તો સરસ ક્રિસ્પી તૈયાર થઈ જાય એટલે કાઢી લઈશું કિચન પેપર ઉપર. તો અહીંયા ક્રિસ્પી ટીકડી તૈયાર થઈ ગઈ છે, ચણાની દાળની ટીકડી. એને ફુદીના અને કોથમીરની ચટણી સાથે સર્વ કર્યું છે. ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. તો અહીંયા તોડીને પણ હું બતાવું છું. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી તમે એનું ટેક્સચર જોઈ શકો છો. આ ટીકડી વડા ગમ્યા હોય તો પહેલાં લાઈક કરી દો, અને હજુ મારી ચેનલ ઉપર નવા છો
તો સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ્સ કરીને જણાવો કે આ રેસીપી કેવી લાગી.